પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા અલાભાઈએ તથા બહેનો, ઓગસ્ટ 6 તારીખ દિવ્યદાન સંદેશમાં તમારું સ્વાગત છે. ઈસુનું દિવ્ય રૂપ દર્શનનો તહેવાર ઉજવીએ છીએ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથુનો ગ્રંથ 17મો અધ્યાય 1લી કડીથી 9મી કડી સુધી. 6 દિવસ પછી ઈસુ ફક્ત પીતર, યાકોબ અને તેના ભાઈ યોહાનને એક ઊંચા પર્વત ઉપર લઈ ગયા. ત્યાં તેઓની નજર આગળ તેમનું રૂપ બદલાઈ ગયું. તેમનો ચહેરો સૂર્યની પેટ જેમ ઝળહળવા લાગ્યો અને તેમના વસ્ત્રો પ્રકાશ જેવા ઉજળા થઈ ગયા. અને એકાએક મોસે અને એલિયા ઈસુની સાથે વાત કરતા શિષ્યોને માલુમ પડ્યા. ત્યારે પીતરે કહ્યું, પ્રભુ, અહીં રહીએ તો કેવું સારું. જો આપની ઈચ્છા હોય તો હું અહીં 3 મઢુલી ઊભી કરું, એક આપને માટે, એક મોસેને માટે, એક એલિયાને માટે. હજુ તે બોલતો હતો ત્યાં એક તેજોમય વાદળે આવી તેમના ઉપર છાયા પાથરી અને વાદળમાંથી એકાએક વાણી સંભળાઈ, આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર છે, એના ઉપર હું પ્રસન્ન છું. એનું કહ્યું સાંભળજો. આ સાંભળીને શિષ્યો ભયના માર્યા ઊંધે મોડે ભોય પર પડી ગયા. એટલે ઈસુએ તેમની પાસે આવી સ્પર્શ કરીને કહ્યું, ઊભા થાઓ, ડરો નહીં. અને તેમણે આંખો ઊંચી કરીને જોયું તો ઈસુ સિવાય કોઈ નજરે ના પડ્યું. પર્વત ઉપરથી નીચે ઉતરતા હતા ત્યારે ઈસુએ તેમને આજ્ઞા કરી કે માનવ પુત્ર ફરી સજીવન થાય ત્યાં સુધી તમને થયેલા દર્શનની કોઈને વાત કરશો નહીં. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્મા ભાઈ બહેનો, દિવ્ય રૂપ દર્શન વર્ષમાં 2 વખત ઉજવાય છે. એક ઓગસ્ટ 6 તારીખ અને દર વર્ષે તપ ઋતુમાં બીજો રવિવાર ઉજવવામાં આવે છે. ક્રિસ્મા ભાઈ બહેનો, આજના ઘટના કેમ થયું એ આપણે ખાસ કરીને બેકગ્રાઉન્ડ થોડું જાણવાનું છે. આજે 17મો અધ્યાય, પણ 16મો અધ્યાય 21મી કલમમાં પ્રભુ પોતે જે ખુવે તે પામે. આપણે યરુશલેમ જવાનું છે અને પ્રજાના આગેવાનો, મુખ્ય પુરોહિતો એમના ઉપર આરોપ લગાડશે અને ઘણું દુઃખ વેઠવાનું છે, વધેરાઈ જવાનું છે. 3જે દિવસે ફરી સજીવન થાય. પ્રભુ ઈસુ પોતાના જે વસ્તુ થવાનું, દુઃખ થવાનું છે, મરણ થવાની વિશે આગાહી કરે છે. અને ત્યારે પિતર કહે છે, નહીં નહીં નહીં, આ બધું તમને થવા નહીં. શિષ્યોના જીવનમાં મૂંઝવણી, કારણ કે એમને લાગ્યું જે મસીહા મુક્તિદાતાની રાહ જોતા હતા એ આ છે. એટલા બધા ચમત્કાર કરે છે, લોકો એમની પાછળ ટોળા આવે છે, પણ આ ઈસુ હવે મરણની વાત કરે છે, એ બિલકુલ સ્વીકાર કરી શકે નહીં. શિષ્યના મૂંઝવણી, એટલે પ્રભુ ઈસુ એમના મૂંઝવણી દૂર કરી એમને સ્પષ્ટ સમજ પડે એટલા માટે પર્વત ઉપર, ટાબોર પર્વત ઉપર લઈ જાય છે અને ત્યાં એમના જે દિવ્ય રૂપ દર્શન પ્રગટ કરે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનો, આ દિવ્ય રૂપ જે મહિમા પ્રાપ્ત કરવાના છે, જે મુખ્યત્વે પ્રાર્થના કરવાના છે, એ બતાવે છે. એ મહિમા છોડી, એ મુખ્યત્વ છોડી પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા માણસોને એ જ મહિમામાં સહભાગી કરવા માટે. એના પહેલાં હંમેશા એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે આગળ વધવાનું છે. પ્રભુ પોતે યોહાન ગ્રંથમાં 4 અધ્યાય 34મી કલમમાં કહ્યું, જેણે મને મોકલી એની ઈચ્છા પૂરી કરવી, એનું કામ પૂરું કરવું એ મારો આહાર છે. એટલે જીવનમાં હંમેશા ઈશ્વરની ઈચ્છા મુજબ આ પૃથ્વી પર આવ્યા, ઈશ્વરની ઈચ્છા મુજબ આગળ વધે છે, ઈશ્વરની ઈચ્છા મુજબ દુઃખ, પીડા, મરણ અને પછી મહિમા. એટલે શિષ્યને ખાતરી કરવા માટે તમે આ મરણની વાત કરીને તમે મૂંઝવણીમાં આવી ગયા, પણ જુઓ જે મહિમા પ્રાપ્ત કરવાનો છે કરીને એમને મહિમા બતાવવા માટે એમને લઈ જાય છે. એ મહિમા પહેલાં એમણે તે બીજા પહાડ ઉપર ચડવાનું છે, એ કેલ્વરી છે. અહીંયા એકદમ ચહેરા પર એટલો બધો તેજ, ત્યાં કેલ્વરી ઉપર ચહેરો જોઈ ના શકાય
એટલું બધું લોહી, ધૂળ અને ચમકીયા અહીંયા ત્યાં જ્યારે પ્રભુ કલવારી ઉપર પતા આખી દુનિયામાં અંધારું, યરુશલેમ મંદિરનો પડદો ચિરાઈ ગયો. હા કૃષ્ણ માલા ભાઈ તબેનું જો ખુવે તે પામે. ક્રોસ વગર, મરણ વગર મહિમા પ્રાપ્ત કરી શકીએ એમ નહીં. આપણે દરેકના જીવનમાં જેવી રીતે આ પિતર પોતે ખુશ થઈ ગયા, મહિમા જોઈને અહીંયા જ રહીએ તો કેટલું સારું, કેટલું મસ્ત મસ્ત લાગે છે. અને એવી રીતે આપણા જીવનમાં હંમેશા આપણે સુખ જોઈએ, આનંદ જોઈએ, શાંતિ જોઈએ, સમૃદ્ધિ જોઈએ, શક્તિ જોઈએ, દુઃખ ના જોઈએ. દુઃખ જીવનમાં એક હકીકત, પણ દુઃખ કાયમી નથી. દુઃખ થોડા સમય માટે, ગમે તે પ્રકારના દુઃખ હોય, ગમે તે પ્રકારના અંધકાર હોય, ગમે તે પ્રકારના પીડા હોય, થોડા સમય માટે છે અને ત્યાર પછી મહિમા આપણી રાહ જોઈ રહે છે. અને પૌલ પોતે રોમના ધર્મગ્રંથના 8મો અધ્યાયમાં 18મી કલમમાં કહે છે, મને ખાતરી છે જે મહિમાનો આપણે સાક્ષાત્કાર થવાનો છે તેની આગળ અત્યારના દુઃખો કંઈ વિસાતમાં નથી એમ કરીને આપણે તો કમ્પેર કરી શકીએ. આ તો સામાન્ય દુઃખ છે, પણ મહિમા તો કેટલો મહાન મહિમા એ આપણે પ્રાપ્ત કરવાની કરીને જીવનમાં આગળ, જેવી રીતે પ્રભુ ઈસુ હંમેશા ઈશ્વરની ઈચ્છા મુજબ જીવનમાં આગળ વધ્યા. દુઃખો તો વેઠવાનું છે, દુઃખ તો હકીકત છે. દુઃખના લીધે આપણે વધારે પ્રભુ પર વિશ્વાસ રાખીએ, દુઃખના લીધે આપણે હંમેશા ઈશ્વરની ઈચ્છા મુજબ આગળ વધીએ. જ્યારે ઈશ્વરની ઈચ્છા મુજબ આગળ વધીએ, ઈશ્વર મહિમા આપણા જેવી રીતે પ્રભુ ઈસુ સ્વીકાર કર્યો એ જ મહિમા આપણે દરેક માટે પણ પ્રભુ બક્ષવાના છે. હા કૃષ્ણમાલા ભાઈ તમેનું આજના શુભ સંદેશ આ મનચંદ્ર શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વર ઓળખ માટે મદદ તરફ થયા હોય, તમે પોતે દિવ્યતા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ. હેપી ફીસ્ટ.